તો જય માતાજી મિત્રો, આજે સવારે ઘરેથી નીકળી ગયા આપણે સ્ટુડિયો જવા માટે। તો પહેલાં જોઈ લો આ ચાણસ્માની બજારથી સીધા નીકળીએ એટલે આવી જાય સૌપ્રથમ ચાણસ્માનું બસ સ્ટેન્ડ। બસ સ્ટેન્ડથી સીધા આવો એટલે આવે ચાણસ્માનું સર્કલથી સીધા જાઓ એટલે પાટણ જવાના હાઈવે ઉપર સામે આવ્યો સદારામ કોમ્પ્લેક્સમાં આવ્યો છે આપણો વિશુ ટેટુ સ્ટુડિયો। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે વિશુ ટેટુ આર્ટિસ્ટ સ્ટુડિયો સદારામ કોમ્પ્લેક્સની નીચે। તો ફાઇનલી ગાઈસ પેલી દેખાય આપણો વિશુ ટેટુ આર્ટિસ્ટનો સ્ટુડિયો અને આ છે સદારામ કોમ્પ્લેક્સ। સામે આવ્યું ઘનશ્યામ મોબાઈલ સર્કલ અને ફોનપે વાળાની એક્ઝેક્ટ ઉપર લકી ફાયદા બજાર સદારામ કોમ્પ્લેક્સ। અને આ દેખાય નીચે આપણો ગોગા મહારાજનું મંદિર। બોલો જય ગોગા મહારાજ। ફાઇનલી ગાઈસ આપણે સીડીઓ ચડતા પહોંચી જઈએ આપણા વિશુ ટેટુ આર્ટિસ્ટ સ્ટુડિયોમાં અને બતાવી દઈએ તમને આપણે વિશુ ટેટુ આર્ટિસ્ટની દુકાન। એમાં તો ગાઈસ આવી ગયા આપણે દુકાનમાં સાફ સફાઈ કરી નાખી। આ આપણું સેટઅપ, આ બેડ અને આ ફાઇનલી માતાજીનું મંદિર। બોલો જય મેલડીમાં, જય ભરમણીમાં। અને બહારનું લોકેશનની વાત કરીએ તો આપણો મા ડિજિટલ કેમેરા સામે સર્કલ આવી ગયો। સવારના વાગ્યા 10 તો આપણે આવી ગયા કસ્ટમરને દોરવાનું હતું રાવણ। તો ફાઇનલી ગાઈઝ આપણે પ્રિન્ટ કાઢી અને ટેન્સિલ કરવાનું ચાલુ કરી નાખ્યું કામકાજ। તો ફાઇનલી ગાઈઝ ટેન્સિલ આપણું થઈ ગયું, પ્રોપર ટેન્સિલ કરી નાખ્યું। હવે આપણે છાપી દીધું આપણા કસ્ટમરના હાથ ઉપર ટેન્સિલ કરેલું રાવણ। જોઈ લો મિત્રો, રાવણનું ટેન્સિલ થઈ ગયું। પછી હવે આપણે કામકાજ ચાલુ કરી નાખશું। તો લઈ લેશું સૌ પ્રથમ પહેલાં નવી સોય અને કસ્ટમરને આપણે બેસાડી દઈશું। ફૂલ તૈયારી સાથે માળા દોડાઈ ગઈ, કસ્ટમર આરામથી ઊંઘ્યા। ગીત ચાલુ કરી નાખ્યું। કસ્ટમર કે કંટાળો આવે એટલે કે ગીત ચાલુ મસ્ત કરી નાખો। તો ફાઇનલી ગાઈઝ આપણે ગીત ચાલુ કરી નાખ્યું મસ્ત જોરદાર। 3 કલાકની મહેનત કર્યા પછી થઈ ગયો આપણો રાવણ તૈયાર। તો આપણા ભાઈને ટેટુ કમ્પ્લીટ પ્રોપર થઈ ગયું। તો ભાઈ પહેલાં એવા કસ્ટમર આપણે ત્યાં આવ્યા જે રાવણનું ટેટુ બનાવ્યું। રાવણ તો ખરાબ માણસમાં તો બહુ સારું ટેટુ બનાવ્યું। જો તમારે પણ આવું ટેટુ બનાવવું હોય, આવો કોઈ બેલ્ટ સારો બનાવવા, નામ લખાવો હોય તો લોકેશનની વાત કરીએ ચાણસ્મા સર્કલની એક્ઝેક્ટ સામે સદારામ કોમ્પ્લેક્સ લકી ફાયદા બજારની બાજુમાં। એકવાર વિઝિટ કરવું ભૂલતા નહીં। જય માતા।